દિલ્હી બ્લાસ્ટમાં એનઆઈએની તપાસ તેજ, જગ્યા પરથી જીવતા કારતૂસ મળ્યા, એફએસએલને એમોનિયમ નાઇટ્રેટ મળ્યું, બીજા સેમ્પલની તપાસ શરૂ. આજે કેન્દ્ર સરકારની ઉચ્ચ સ્તરીય બેઠક, પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની સુરક્ષા સમિતિની બેઠક, ધમાકા પછીની તપાસ અને સંલગ્ન કાર્યવાહી અંગે ચર્ચા. સંયુક્ત રાષ્ટ્રે ઇસ્લામાબાદમાં થયેલા આત્મઘાતી હુમલાની કરી ટીકા, ઉપપ્રવક્તાએ કડક કાર્યવાહીની કરી માંગ, તપાસના મૂળ સુધી પહોંચવા પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઝને તાકીદ. ભાડાના મકાનો કબજે મેળવનાર ભાડુઆતને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય, ભાડા કરાર થકી મિલકત ભાડે રાખનાર ભાડુઆત મિલકતની માલિકીને નહીં પડકારી શકે. ફિલ્મ અભિનેતા ગોવિંદાની અચાનક તબિયત લથડી, પોતાના જ ઘરમાં થઈ ગયા બેભાન, રાત્રે તબિયત લથડતા મુંબઈની હોસ્પિટલમાં દાખલ.